જય શ્રી કૃષ્ણ. આજે કોઈ રેસીપી નથી. આજે અમે એટલી બધી તૈયારી કરીને જઈ રહ્યા છીએ અમારા કુળદેવતાના દર્શન કરવા. અમારી ફેમિલી સાથે અમે નીકળી ગયા છીએ સવારે વહેલા ભાવનગરથી મહુવા તરફ જવા. મહુવા અમારા ઈષ્ટદેવ શ્રી ભેસલિયા હનુમાનના મંદિરે અમે પહોંચી ગયા છીએ. મહુવાથી થોડેક જ દૂર અમારા કુળદેવનું મંદિર છે. ખૂબ સરસ એવો ધજા ચડાવવાનો ત્યાં અમે લાવો લીધો અને પવિત્ર સ્થાનમાં વરસાદની આવી મસ્ત વાતાવરણમાં ખૂબ જ મજા કરી. આ અમે ભગવાનને થાળ ધરવાનો તૈયારી કરી હતી. હનુમાન ચાલીસાનો પાઠ કર્યો અને ભગવાનને ભાવપૂર્વક થાળ ધર્યો. તમે પણ દર્શન કરી શકો છો. ત્યારબાદ અમે લોકોએ ભજીયા ગરમા ગરમ કર્યા, લાડવા, દાળ ભાત, શાક રોટલીનો પ્રસાદ લીધો અને મસ્ત વાતાવરણમાં અમે લોકો નીકળી ગયા અમારા કુળદેવી ભવાની માના દર્શન કરવા. પહોંચી ગયા છીએ માતાજીના મંદિરે. માતાજીને સાડી શણગાર ચડાવીને દરિયાના મસ્ત વાતાવરણમાં અમે લોકોએ ખૂબ ફોટો પાડ્યા. ત્યાં પણ અમે ધજા ચડાવવાનો મસ્ત એવો લાવો લીધો. માતાજીના ચરણોમાં પ્રાર્થના કરીને અમે પહોંચી ગયા છીએ ભગોડામાં, મોગલના ધામમાં. અને આ જો આને ઘોડિયું મળી જાય એટલે આમ ગોળના ગાડા મળી ગયા માની લ્યો. પહોંચી ગયા છીએ અમે બગદાણાના યાત્રાધામમાં. ત્યાં બાપાના દર્શન કરીને મસ્ત એવો રામ રોટીનો પ્રસાદ લીધો, ભવ્ય રસોડું બગદાણાનું. ત્યાંથી અમે પહોંચી ગયા છીએ ફરી પાછા ભાવનગર.